હેલો વેનેઝુએલા બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર અને આપ સૌ બિલકુલ મજામાં છો કારણ કે સેમ 1 એક્ઝામ તમારી પૂરી થઈ ગઈ છે. હવે તમે સેમ 2 માં આવી ગયા, દરેકને ખ્યાલ તો છે ને? હા, તો સેમ 2 માં આપણે એકાઉન્ટમાં શરૂઆત કરી છે, જેમાં આપણે ચેપ્ટરનું નામ આડત માલના હિસાબ યાદ છે ને, એમાં આપણે ટ્રેલર પૂરું પાડ્યું છે તમને. તો ટ્રેલર જો અને તમને એવું લાગતું હોય કે મારે તો એક્સ્ટ્રા કોઈ માહિતી જોઈતી નથી, તમે સીધું ટ્રેલરમાં 15 મિનિટ પછી તમે વિડીયો સ્ટાર્ટ કરી દો, તમને ચેપ્ટરની જે પણ માહિતી હશે બધી મળી જશે. તે પહેલા થોડી ઝાંખી ઝલક હતી કે તમારે એફવાય બીકોમ સેમ 1 કેવું ગયું છે, કેવા પ્રશ્નપત્ર આવેલા છે અને વધારે થોડી ચર્ચા હતી. 15 મિનિટ પછી તમે વિડીયો સ્ટાર્ટ કરી દો, બધું જ ચેપ્ટરનું તમારું જે હશે તે આવવાનું છે. આપણે આ લેક્ચરમાં નંબર 1 નો અધ્યાય શરૂ કરવાના છે. તે પહેલા આપણે થોડી ઝાંખી ઝલક જોઈ લઈએ. તો આડત માલના હિસાબ એ શાખાનો ખોવાઈ ગયેલો ભાઈ છે. શાખાની બહુ મગજમારી હતી એટલે આડત માલ આવેલો તો કેમ આપણે જોયું છે. શાખામાં મુખ્ય ઓફિસ શાખા આવતું હતું, અહીં માલધણી અને આડતિયો આવવાનો છે. યાદ છે ને? મળતિયો નહીં, આડતિયો. માલધણીના ચોપડે બે ખાતા બનાવવાના છે. આડત માલ ખાતું, આડતિયાનું ખાતું, મોકલેલા માલનું ખાતું જરૂર નથી, પરીક્ષામાં નથી પૂછતું. ત્યાર પછી આડતિયાના ચોપડે માત્ર માલધણીનું ખાતું તૈયાર કરવાનું છે. યાદ છે આટલું? પછી આપણે શરૂઆત કરીએ તો આપણે આડત માલ ખાતાનો નમૂના લખેલો છે કે ભાઈ નમૂનામાં આપણે આટલું શીખા છે ટ્રેલરમાં. નંબર 1 આડતથી વેચવા મોકલેલ માલ, ભરતીય કિંમત સામે નફો, કારણ કે ખાતો મૂળ કિંમતે બને. પછી આ માલ ટ્રેના ખર્ચા આવેલા. ત્યાર પછી હુંડી લખો, તે આડતિયાના ખાતામાં જમા, એનો વટાવ ઉધાર કરવાનો. રસ્તામાં કોઈ નુકસાન થાય તો અસામાન્ય નુકસાન નોંધ કરવાની. ત્યાર પછી આડતિયા પર માલ પહોંચી જાય એટલે વેચાણ આંકડો મોકલી આપે કે ભાઈ મેં આટલો ખર્ચો કર્યો, આડતિયાનો ખર્ચો બીજી દિવસ આડતિયાના ખાતામાં આપવા જવાનું. પછી આડતિયો માલ વેચે, પછી એને કમિશન મળે. ગાલખાત યાદ છે ને? કોના પર ગણાય? ભલામણથી કરેલ વેચાણ પર. ક્યારે? જ્યારે આસામી આડત આપે ત્યારે, અને આસામી આડત ન આપે ત્યારે ઉધાર વેચાણ અને ભલામણ બંને પર તમારે ગાલખાત હોય તો ગણવા જવાનું. પછી રસ્તામાં નુકસાન નહીં થાય પણ આપણા ગોડાઉનમાં નુકસાન થાય. બે માંથી તમને એક જ નુકસાન આપે એટલે બંનેમાં નંબર 4 લખેલો છે અને બાકી અંતે જે આવે તે આપણા આખરનો સ્ટોક એટલે કે છેવટનો સ્ટોક. ભરતીય કિંમત સામે નફો લખી દેવાનો. આડત માલ ખાતું બંધ કરો જ્યાં તમારો નફો કે નુકસાન. આડતિયાના ખાતામાં આપણે એન્ટ્રી જોઈ છે. તો આજે આ લેક્ચરમાં આપણે નંબર 1 જે છે ને, નંબર 1 તો આપણે નંબર 1 શીખવાના છે. શું કરવાના છે? નંબર 1 શીખવાના છે. ગણવાના તો દૂરની વાત છે, પહેલા શીખવાના છે. તમને કીધું કે આપણા રિવિઝન નહીં, આપણે સંપૂર્ણ માહિતી જે પણ હશે એ તમને પૂરેપૂરી મારે સમજાવવાની રહેશે કે આવું કેમ બન્યું છે. આપણી પર પૂરેપૂરો સમય છે તો આપણે આ નંબર 1 થી શુભ મુહૂર્ત કરવાના છે. ભાગવા જેવું ભાગી ગયું, બરાબર ને? ચલો વાંધો નહીં, છોડીએ આપણે એને, ચાલશે બોક્સ. તો આપણે નંબર 1 કે ભાઈ આપણે તમને કીધું કે પહેલો પેરેગ્રાફમાં આ જ આવવાનું છે ને આ રીતના લખવાનું છે, પણ કેમ આવે તમને પ્રેક્ટિકલી બતાવવું પડે કારણ કે તમે તો માને જ નહીં પ્રેક્ટિકલ વગર, બરાબર ને? જઈએ આપણે દાખલા તરફ. સૌપ્રથમ રકમ વાંચવાની તમને દરેકને ખ્યાલ છે જ. આપણે માત્ર હમણાં પહેલી એન્ટ્રી જે કરવાની છે, તમારે કયા પ્રકારની વિચારસરણી મગજમાં રાખવાની પહેલો પેરેગ્રાફ વાંચ્યા પછી એની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. જેટલો પણ સમય થાય શાંતિપૂર્વક જો તો તમને આ પહેલા સ્ટેપમાં ગમે તે દાખલો પરીક્ષામાં પૂછાય તમે ગણી જાવશો. પછી મારે નહીં કે આ દાખલો આવવાનો છે તમે ગણી જજો. આ બધું હવે બંધ કરી દેવાના છે આપણે, જરૂર નથી. હવે તમને આઈએમપી આપવાનું બંધ. હવે તમારે દાખલા 50 ગણાવો તો 50 ગણી જો આપણે તો તમને ખ્યાલ આવે ને. હા, તો આપણે સૌપ્રથમ વાંચીએ.
શું કીધું છે રકમમાં? આપણે માત્ર પહેલો પેરેગ્રાફ વાંચવાના છે અને પહેલી બે એન્ટ્રી જોવાના છે, મોકલેલા માલની અને માલધણી જે ખર્ચો કરે તેની. બરાબર, તો વાંચો પહેલો પેરેગ્રાફ. રાજકોટના રાજીવે સુરતના સંજીવને તારીખ 1/4/10 રોજ 20 ટીવી સેટ દરેક ₹10,000ની ભરતીયા કિંમત આડતથી વેચવા મોકલ્યા. પડતર પર 25% નફો ચડાવી ભરતીયા કિંમત નક્કી કરી. રાજીવે માલ મોકલતા નૂર અને વિમાના 20,000 ચૂકવ્યા. આપણે આટલું જ જોવાનું છે. કેટલું? આટલું જ. આપણે આ પહેલા પેરેગ્રાફનો જ આપણે અભ્યાસ કરવાના છે. બરાબર, આપણે આ ટોપિક કીધું કે પહેલો પેરેગ્રાફ તમારે આ પ્રમાણે જવાનો છે કે માલ મોકલવાનો છે, તમને તારીખ પણ આપવાના છે. તમે જોઈ શકો તમારી પર કેટલા ટીવી મોકલેલા છે? 20 ટીવી. 10,000ની ભરતીયા કિંમતે પડતર પર 25% નફો ચડાવી ભરતીયા કિંમત નક્કી કરી છે. માલ મોકલતા જો નૂર અને વિમાન આપણે ચર્ચા કરી જ ગયા છે. માલ મોકલતા ખર્ચો કરે નૂર, વીમો, ચકાત જે આપ્યો હોય તે. તો આપણે આના પરથી આપણી જે એન્ટ્રી છે એને આપણે એક એક ભાગ જોવાના છે. સૌ પ્રથમ આપણે આડત માલ ખાતું બનાવીએ. શું બનાવીએ? આડત માલ ખાતું. વિગત રકમ એ તમારે લખવાનું. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીયા કિંમત સામે પણ એ જ લખવાનું. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. વિગત રકમ લખવાની જવાબદારી તમારી. ટૂંકમાં લખવાનું છે આ વે મો માલ. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીયા કિંમત સામે નફો લખવાનો. યાદ રહેશે આ પહેલો સ્ટેપ. અને ગણતરીના પેજ પર તમારે જવાનું. ક્યાં? ગણતરીના પેજ પર. અને ત્યાં તમારે લખવાનું ઊભું સૂત્ર પડતર કિંમત પ્લસ નફો જે આવે તે તમારી ભરતીયા કિંમત. ભરતીયા કિંમતનું બીજું નામ વેચાણ કિંમત. આપણે આ પહેલો સ્ટેપ શીખતા છે. પહેલો પેરેગ્રાફ વાંચીને તમારા મગજમાં કયો વિચાર આવવો જોઈએ એ મારે તમને શીખવવાનું છે. ગણવાની વાત તો દૂરની રહી, ગણવાથી કઈ નહીં થાય. બરાબર, ગણવાથી તમે માત્ર ગોખીને લખીને આવતા રહ્યો. પછી કેટલીક વાર એવું પૂછાય. શું પૂછાય તો આપણે ચર્ચા કરીશું. બરાબર, તમારા પ્રશ્નપત્રની ચર્ચા નેક્સ્ટ યરમાં અવશ્ય કરીશું. હમણાં છોડીએ એને. તમે પહેલો પેરેગ્રાફ વાંચો, ભરતીયા કિંમત આપે તો તમારે ભરતીયા કિંમત સામે નફો લખી દેવાનો રહેશે. ત્યાં ભાઈ તમારે પડતર કિંમત, નફો અને ભરતીયા કિંમતમાં ઘડામણ કરવા જવાનું. વાંચવાનું કોના પર ટકા આપ્યા છે વાંચો. પડતર પર 25% નફો ચડાવીને. કોના પર ટકા છે? પડતર પર. જેના પર ટકા આપે ને 100% ધારવો અને લખવાનું ક્યાં? લેફ્ટ સાઈડમાં. ભરતીયા કિંમત પર પડતર પર ટકા છે તો પડતર કિંમત 100, નફો 25, તો ભરતીયા કિંમત થાય કેટલી? 125. સમજાય આટલું? જેના પર ટકા આપે ને 100% ધારવું. પડતર પર 25% નફો છે તો પડતર 100, નફો 25 અને ભરતીયા કિંમત કેટલી થવાની? 125. તો કે પડતર વત્તા નફો એટલે કોણ? ભરતીયા કિંમત. સમજાઈ ગયું આટલું? પછી તમારે ફરી પાછું ઉપર પેરેગ્રાફમાં જવાનું. વાંચવાનું કે તમને પડતર કિંમત, નફો કે ભરતીયા કિંમત ત્રણમાંથી કોઈ એકની કિંમત તમને અવશ્ય આપવામાં આવશે. તો તમે જો વાંચ્યું હોય તો 20 ટીવી સેટ દરેકનો શું થાય? એક ટીવીની તમારી ભરતીયા કિંમત કેટલી છે? 10,000. તો આ ભરતીયા કિંમતની બાજુમાં આપણે 10,000 રૂપિયા લખી દઈએ. ખ્યાલ આવે? શાંતિપૂર્વક સમજવાનું છે. સ્કીપ કરીને બિલકુલ જવું નહીં. સમજવા એવા સમજીને જજો. પછી પરીક્ષામાં દુઃખ નહીં લાગવું જોઈએ. તમે બધી મહેનત પરીક્ષા માટે જ કરતા છે, શીખવા માટે બહુ કામ જ નથી કરતા. પરીક્ષાની દ્રષ્ટિએ તમે થોડું શાંતિ રાખો. બરાબર છે? અને સબસ્ક્રાઇબ કરવું તમારા હાથમાં જ છે. તો આપણને ભરતીયા કિંમત આપી દરેકનો અર્થ એકની ભરતીયા કિંમત 10,000 છે.
પછી તો આપણે બળદગાડો જોડી દેવાનું. 125 છે 10,000 તો 25 કેટલા અને 100 કેટલા. કેલ્સી તમારા હાથમાં છે. તમને કેલ્સી આપતા શીખવાનું છે. કેલ્સીમાં લખવાનું 10,000 ભાગ્યા 125 કરવાનું ગુણ્યા 100 પછી બરાબરનું બટન 8,000 અને કેલ્સીમાં ત્યાર પછી 25 પછી બરાબરનું બટન. તો દરેક નો શું થાય 1. તો એક ટીવી ની પડતર કિંમત 8,000 હશે. એક ટીવી નો નફો કેટલો હશે 2,000 અને એની પડતર કિંમત કેટલી આપી 10,000. આટલું તમારા મગજમાં વિચાર કરતા શીખવાનું છે. આ રીતના ખ્યાલ આવશે આટલું. આ શાના માટે ગણ્યું છે તો આપણે અહીંયા કિંમત લખવાના છે એના માટે. શાના માટે? તો તમે આડત માલ ખાતામાં લખેલું છે કે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીયા કિંમત. તો ત્યાં જઈને કાઉન્સમાં સૌપ્રથમ તો વસ્તુ લખવાની. કેટલી વસ્તુ વેચવા મોકલી તો કેટલી ટીવી છે 20 ટીવી. તો સૌપ્રથમ 20 લખવાનું. કઈ કિંમત લખવાની ભરતીયા કિંમત. 20 ટીવી છે. એક ટીવીની ભરતીયા કિંમત કેટલી આપી છે 10,000. ખ્યાલ આવે? તો 20 ગુણ્યા 10,000 કરો તો કેટલા થવાના છે 2 લાખ. તમને નહીં આવડતો તમારી પર કેલ્સી જિંદાબાદ. કેલ્સીમાં લખવાનું કે 20 ગુણ્યા 10,000 એટલે કેટલા 2 લાખ. બતાય બધાને? હા જોઈ લો દેખાય ને 2 લાખ. જે નથી આવડતું તમે એટલું સમજો કે આમાં ખાલી એક 0 ઉમેરી દેવાનું છે 2 × 2. બરાબર. આપણે ગોખણપટ્ટીને આપણી પાસે સમજ શક્તિ હોવી જોઈએ. સમજેલું જ જીવનમાં કામ લાગવાનું છે. ગોખેલું કામ લાગતું નથી. તમારા પર આધાર રાખે કે 10,000 ગુણ્યા 20 કરો તો 2 લાખ આવું બોલતા આવડી જવું છે. કેલ્સીમાં ગણ ને પછી આંકડા વધતા નહીં આવડે. 2 કરોડ બોલું કે 20 લાખ બોલું લોચા નહીં વળવા જોઈએ. બરાબર. સામે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો છે. સૌપ્રથમ તમારે વસ્તુ લખવાની. એક વસ્તુ પરનો નફો કેટલો છે 2,000. તો 2 ગુણ્યા 2 એટલે 4. બાકીના 4 જરૂર લખી દેવાના એટલે કેટલા વંચાય 40,000. સમજાઈ ગયો આટલો? ખ્યાલ આવે? આપણો પહેલો સ્ટેપ કમ્પ્લીટ થવાનો છે. બરાબર. સમજાય? આપણે ભલે સમય લીધો છે આપણે શીખવાના છે સમજવાના છે. ખ્યાલ આવશે ને આટલું? પહેલો પેરેગ્રાફ વાંચાઈ ગયો પછી ભરતીયા કિંમતનો જો લેખ હોય તો આડત માલ ખાતામાં શું લખવાનું? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીયા કિંમત. જમા બાજુ પર આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ગણતરીના પેજ પર જઈને આંખ ખુલ્લી રાખીને લખવાનું કે પડતર વત્તા નફો જે આવે તે ભરતીયા કિંમત. જેના પર ટકા આપીને 100% ધારવું તો પડતર પર ટકા છે કેટલા 25. તો પડતર 100 નફો 25 તો ભરતીયા કિંમત કેટલી થાય 125. આ ત્રણમાંથી તમને કોઈ એકની કિંમત આપવાના છે. આપણને કિંમત કોની આપી ભરતીયા કિંમતની. 125 છે 10,000 તો 100 કેટલા અને 25 કેટલા. અને દરેક એટલે એક વસ્તુની કિંમત છે. મારે 20 વસ્તુ વેચવા મોકલી છે તો 20 ગુણ્યા ભરતીયા કિંમત સામે 20 ગુણ્યા નફો. આપણો પહેલો સ્ટેપ ક્લિયર. સાથે પહેલા પેરેગ્રાફમાં રાજીવ માલધણી કહેવાય. તમને ટેલરમાં કીધું જ છે યાદ છે ને? હા પાછું કહી દઈએ. રાજીવે માલ મોકલતા અનુરણે વિમાન કેટલા આપેલા છે 2,000. તો એના માટે પણ તમને મેં કીધું છે કે રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ ભેગો ખર્ચો કેટલો છે 2,000. રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ 2,000 ભેગો ખર્ચો છે 20 ટીવી પરનો. કેટલી ટીવી પરનો 20. તો એક ટીવી પરનો ખર્ચો કેટલો તમારે શું કરવાનું 2,000 ભાગ્યા 20. 20 ઉડી જવાના એટલે કેટલા થવાના 100. તો એક ટીવી પરનો એનો ખર્ચો 100 રૂપિયા થશે. કેટલો 100 રૂપિયા. ખ્યાલ આવે? પહેલા પેરેગ્રાફમાં માલધણીનો ખર્ચો આપવાના જ છે એ પણ યાદ રાખજો. છૂટાછેડા તમને આપેલા જ હોય સીધું ગણવાનું છે. અને રાજકોટના રાજીવે તો આ ભાઈ તમારો માલધણી કહેવાય અને સુરતનો સંજીવ આડત્યો કહેવાય. હવે આપણે ટેલરમાં તમને કહે ગયા છે એટલે ફરી પાછી ચર્ચા કરતા નથી. બરાબર. પહેલું નામ માલધણી આપવાના છે બીજું આડતિયાનું છે તો ગોખણપટ્ટી તમારી ભાષામાં. એકવારમાં ઉતરે ને બધી વાત બધાની
મગજની ક્ષમતા અલગ અલગ હોય એટલે કોઈને એક વારમાં આવડે, કોઈને 5 વારમાં આવડી જાય. એક વાર વાળો 10 વખત ભૂલી બી જાય, તો પેલા 5 વખત ગણે પછી એક્સપર્ટ થઈ જાય, આવું પણ બની શકે. એ બધા રીઝન આવે, દરેકનો સમય આવે એમ કે ને. હા, કદાચ ને 5 વખત કદાચ જબરજસ્ત સમય આવી જતો એનો ખ્યાલ આવશે. આ પહેલા પેરેગ્રાફનો આપણો આ પહેલો ટોપિક આપણે ક્લિયર કરવાના છે. એનું ટાઇટલ પણ આપણે જ આપવાના છે, પ્રથમ અધ્યાય મોકલેલ માલનો. અને ટાઇટલ આપવાના છે પ્રથમ અધ્યાય મોકલેલ માલનો. ખ્યાલ રહેશે. ભરતીયા કિંમત આપે તો તમારે આ પ્રમાણે ઘડામણ કરવાની છે. આવા જ આપણે 6-7 દાખલા ગણવાના છે. એટલે આપણા જે પણ પ્રકારના કન્સેપ્ટ ની ક્લિયર થયા હોય તે બધા ક્લિયર થવાના છે. તમારા મગજમાં કોઈ પ્રકારની ખાલી જગ્યા રહેવાની નથી કે અહીંયા સમજાતું નથી, આ પ્રશ્ન નથી આવવાનો. બરાબર છે. શાંતિપૂર્વક જોજો જે પણ થતો હોય સમય. અને એકવાર શીખો પછી પાછું જવું નહીં પડે એ રીતના શીખવું. સમજાયું? તમે એકવાર જે પણ શીખો એને પાછું શીખવું નહીં પડે એ રીતના શીખવા જવાનું. ફરી પાછું તમારે એકને એક વસ્તુ શીખવું પડે તો તમે સમયનો બગાડ કરેલો કહેવાય અને તમે તમારા જીવનમાં કોઈ પ્રકારનો ગ્રોથ કરી શકવા નથી. 2 દિવસ પહેલા આજે ફરી પાછું કરો, તમે 2 દિવસ પહેલા જીવતા તે જ છે. આજ પર તમે જીવતા બિલકુલ નથી. નામ છે અમદાવાદના અમિત ટ્રેડર્સે મુંબઈના મિતેશ બ્રધર્સને તારીખ 1/4/15 રોજ એર કન્ડિશનર સેટ એસી તમારે દરેક રૂપિયા 25,000ની ભરતીયા કિંમત આડતથી વેચવા મોકલી પડતર પર 25% નફો ચડાવીને ભરતીયા કિંમત નક્કી કરી છે. અમિત ટ્રેડર્સે માલ મોકલતા નૂરના વિમાના આટલા રૂપિયા આપેલા છે. માલધણી કોણ? અમદાવાદનો અમિત. ખ્યાલ આવી ગયો ને હવે તો. મુંબઈનો મિતેશ કોણ? આડત્યો. 20 એર કન્ડિશનર સેટ છે એટલે તમારા એસી. બહુ તાપ લાગે ને તમને શિયાળામાં? હા, એટલે એસી મંગાવેલા છે આપણે. દરેક એટલે એકની કિંમત આપી છે અને ભરતીયા કિંમત તે જો મોકલેલો છે એટલે આપણે પેલું ભરતીયા કિંમત લખવું પડે. તો સૌપ્રથમ આડત માલ ખાતું તૈયાર કરી દઈએ અને નીચે પડતર કિંમત પ્લસ નફો જે આવે તે ભરતીયા કિંમત. તમને લાગતું કે આવડી ગયું છે? ના, ઉતાવળ નહીં કરતા. પિક્ચરમાં ટ્વિસ્ટ લાવવાના છે આપણે એટલે ભાગી નહીં જતા. બરાબર, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે તો આપણે જિંદાબાદ જિંદાબાદ બોલાય ને પછી તમારા લોકોની હાજરી છીનવ જતી છે. ખ્યાલ આવે? હા, વાંચો તો કોના પર ટકા આપેલા છે? તો પડતર કિંમત પર 25% નફો, તો પડતર 100, નફો 25, તો આ 125. જેના પર ટકા આપે એને 100% લખવું. યાદ છે ને આટલું? અને આડત માલ ખાતામાં ઉધાર બસનું લખવાનું. આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીયા કિંમત સામે આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં નફો. શબ્દ મારા સંભળાવવા જોઈએ. લખવાની ભાષા થોડી ચાઇનીઝ છે. થોડું ઝડપથી લખવાની આદત એટલે અક્ષર તમારા જેવા મોતીન દાણ સુવર્ણ અક્ષર તમારા નથી આવતા. વંચાઈ વાત આવે તમને વંચાઈ, હું બોલતો જ છું. થઈ ગયો આટલું? આટલું તમારે સેટ કરી દેવાનું તમને ભરતીયા કિંમત દેખાય એટલે. ખ્યાલ આવશે ને? હવે જોઈએ આપણે તો દરેક 25,000ની ભરતીયા કિંમતે તમારે ક્યાં નજર નાખી કીધું છે કે ભાઈ કેટલા એસી છે. દરેક એટલે એકની કિંમત ભરતીયા કિંમત આપી છે, પડતર પર 25% નફો ચડાવેલો છે અને આટલા રૂપિયાનો આપણો ખર્ચ થયેલો છે. આટલી જગ્યાએ તમારી નજર પડવી જોઈએ. બરાબર છે? હવે દરેક 25,000ની ભરતીયા કિંમતે છે તો ભરતીયા કિંમતની બાજુમાં આપણે લખીએ 25,000 રૂપિયા. દરેક એટલે એકની કિંમત કહેવાય 125 છે, 25,000 તો 100 કેટલા ને 25 કેટલા? જરા ગણી નાખજો. મારી પર તો કેલ્સી આરામ પર ગયેલી છે. બરાબર ને? 20 અને 5,000. 20,000 ગુણ્યા 25% કરો, ચોથો ભાગ 25% એટલે કેટલા? 5,000. કેલ્શિયમ આપણને જરૂર નથી પડવાની પણ તમારી સમજ શક્તિ નથી એટલે તમારે કેલ્શિયમ 25,000 ભાગ્યા 125 ગુણ્યા 100 એટલે 20,000. 25 બરાબર.
5000. સમજો આપણે શીખવા બેઠા છે, શીખેલું એટલું બધું કામ લાગવાનું છે તો ભવિષ્યમાં એ આવી બધું ખાઈ જવાનું છે એમ કે આપણે જાણતા નથી, પણ લોકો આવું કહેતા છે. ડર રાખવાનો આપણે, જોઈએ ખાધું છે નથી ખાધું. તો દરેક એટલે એકની કિંમત આવી ગઈ. શું લખેલું છે આપણે? ભરતિયા કિંમત દરેક એટલે એક. કેટલા એસ થી વેચવા મોકલેલા છે આપણે? 20. તો 20 ગુણ્યા 25,000 અને સામે 20 ગુણ્યા નફો કેટલો? 5,000. હવે સાહેબ કેવી રીતના ગણવાનું? તો જો કેલ્સી વાપર્યા વગર બી ગણી શકાય. 25 ગુણ્યા 2 કરો તો 25 દો 50. 3 ને 1 4 0 લગાડી દેવાના. 1 2 3 4 5 લાખ થઈ ગયા ને? નહીં આવડે તો કેલ્સી આપણને છૂટ છે કે 25,000 ગુણ્યા 20 સામે 5 દુ 10 અને બાકીના 4 0 એટલે 1 લાખ. નહીં આવડે તમારી માટે આ તમારી આ કેલ્સી છે, તેમાં તમારે લખવાનું કે 20 ગુણ્યા 5,000 તો 1 લાખ આવી ગયા. 20 ગુણ્યા 25,000, વાહ 5 લાખ એ પણ આવી ગયા. કરી જોવાનો વાંધો નથી. તમને કદાચ જેટલી તમારી કેપેસિટી નહીં હોય, પણ તમારે ધીમે ધીમે એને ડેવલપમેન્ટ કરવી પડે. થવાનું છે. તમને લાગતું હોય કે એકાદ બે વખત તમારી ભૂલ થાય, વાંધો નહીં, થવી જોઈએ. જે ભૂલમાંથી શીખાય, જે ભૂલમાંથી શીખાય તે અનુભવમાંથી શીખાતું નથી, એ પણ જાણી લેજો. જે તમે ભૂલમાંથી શીખો એ અનુભવમાંથી બિલકુલ શીખાતું નથી. તમે જો ભૂલ કરી જાઓ અને એકવાર શીખી લો કે મારી આ પ્રકારે ભૂલ થતી છે, તો એ બીજી વખત રિપીટ થતી નથી. પણ તમારી પર બહુ અનુભવો ગણવાનો, તમે ભૂલ જ નહીં કરી હોય, તમે એકવાર એવી ભૂલ કરો કે તમે સીધા ઉપરથી નીચે આવી જવાના છે. એટલે જીવનના સ્ટેપમાં તમારે ભૂલ એ કરવી જોઈએ, નાની નાની, બહુ મોટી મોટી બી નહીં. નાની નાની ભૂલમાં તમે સુધારા કરતા જાઓ તો તમારી પર બી જબરજસ્ત અનુભવ થઈ જશે. ગુણાકાર ભાગાકાર, પછી તમે કોઈ બી ફિલ્ડમાં કામ કરો, નાની નાની ભૂલ કરો, સુધારા કરતા જાઓ, પણ એ ભૂલ રિપીટ થવી નહીં જોઈએ. આનો ખાસ તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે હવે પછી આ ભૂલ મારથી નહીં થાય. આ સૌથી મોટો બોધપાઠ છે. ખ્યાલ આવે આટલો? ચિત્રકામ કરતા આવડે? પછી અમિતે જે રૂપિયા આપેલા છે એ રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. કોનો ખર્ચો કહેવાશે? માલધણીનો. કોનો? માલધણી. કેટલા રૂપિયા છે? 3,000. 20 વસ્તુ પરનો ખર્ચો છે એટલે 0 0 કાઢી નાખીએ. 300 ભાગ્યા 2 એટલે 150 રૂપિયા દેગા. કેટલા રૂપિયા? 150 રૂપિયા દેગા. એક વસ્તુ પરનો ખર્ચો માલધન કેટલો થવાનો છે? 150 રૂપિયા. દેખાડું છે ને? કોઈ નહીં દેખાતું તો ફરી પાવ લખી આપે. 150 રૂપિયા દેગા એમ કે 150. યાદ રહેશે આટલું? પાક્કું? જઈએ આપણે આગળ. ટોપિક સમજાય કે આપણે પહેલા પેરેગ્રાફનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે માલ મોકલે ત્યારે શું કરવાનું, પછી શું આવવાનું છે તે. બરાબર? બધા જ આપણે કન્સેપ્ટ ક્લિયર કરીને પછી મોટા દાખલા તરફ જવાના છે. એક જ દિવસમાં બધું જમી લેવું તો તમને અપચો જેવું લાગે. આપણે થોડું થોડું જમતા જઈએ, આપણે બહુ બધો સમય છે. અને આ રીતે એકવાર આપણે શીખી લીધું, ફરી પાછી એ વસ્તુ શીખવવાનું એ મૂર્ખામી આપણે હવે કરવાના બિલકુલ નથી. એ પહેલા આપણે કરી, કારણ કે આપણે આ રીતના તૈયારી નહીં કરતા. આપણે કેવું કર્યું હતું? સીધી જ રિવિઝનની ગણતરી કરી હતી, એટલે આપણે ઝડપથી ભાગ્યા હતા. હમણાં તો આપણી પર પૂરેપૂરો સમય છે. આપણે બધા જ કન્સેપ્ટ ક્લિયર કરતા જતા છે, એટલે ફરી પાછું શીખવવાનું એક ને એક વસ્તુ તે નહીં થવું જોઈએ. યાદ રહેશે આટલું? અને તમે તમારા મિત્રને વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બીજાના ભલા આપણું ભલું છે એ પણ યાદ રાખવાનું. સત્કર્મ કરવાના, કુકર્મ કરવા જવા નહીં. કુકર્મ કરે તો વાંધો નહીં, પણ તમે એ પણ ભોગવવા તૈયાર રહેવાનું કે તમે જે કોઈને દુઃખ પહોંચાડ્યું છે, તમને બી એના કરતા ડબલ દુઃખ જ્યારે મળે ત્યારે તમને કોઈ પ્રકારનું દુઃખ લાગવું નહીં જોઈએ. એ યાદ રાખીને તમારે તમારા શું કરવા જવાનું? કુકર્મ. કે તમને જો ગમતું હોય તો વાંધો જ નથી, પણ મેં તો માને કે સત્કર્મ કરો, શાંતિપૂર્વક જીવન જીવવું હોય તો. મુશ્કેલ દરેકના જીવનમાં આવતી જ છે, નથી આવતી નથી, આવે જ, પણ એટલી બધી નહીં આવે. ક્યારે? સત્કર્મ કરે ત્યારે. કુકર્મ વાળાને તો પછી કાયમ જ દુઃખ ઉઠે ત્યારથી દુઃખ
રાત્રે સુઈ ત્યારે બે ટેન્શનમાં હોય, મહાદુખ લાગી ગયેલું ને પાછું. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ટીવી, એસી, પંખા, કુલર આ બધું આવવાનું છે વેચવા માટે. કેળા સફરજન નથી આવવાના. હા, વાંચો. એલજી કોર્પોરેશન કંપની સુરત ટ્રેડિંગ કંપનીને એક 1500 એસી આડતથી વેચવા મોકલ્યા. દરેક એસીની ભરતીય કિંમત, દરેક એટલે એકની કિંમત 20,000. કાચો ભરતીયો ભરતીય કિંમત પર 25% નફો બતાવીને તમને આપેલું છે. મેં તમને જણાવ્યું છે કે આપણે માત્ર પહેલો પેરેગ્રાફ જ જોવાના છે, બીજું બધું ને આપણે સાઈડ પર રાખવાના છે. માલ મોકલતા ખર્ચો નીચે મુજબ છે. આપણે જોયા કે ભાઈ ગાડી ભાડાના 2500, રેલવે નૂરના આટલા અને પછી વીમાના 7,500 એવું તમને આપેલું છે. ખ્યાલ આવે? ભરતીય કિંમતે છે એટલે આડત માલ ખાતામાં ઉધાર બસ શું લખવાનું, સામે શું લખવાનું, નીચે ગંદીના પેજ પર શું લખવાનું. આ કન્સેપ્ટ તમારા મગજમાં આવી જવું છે કે આડત માલ ખાતામાં ઉધાર બારમાં શું લખવાનું આવશે. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીય કિંમત, સામે જ આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો. ગણતરીના પેજ પર પડતર, નીચે પ્લસ નફો જે આવે તે ભરતીય કિંમત. આટલું તમારથી લખાઈ જવું જોઈએ. પહેલો પેરેગ્રાફ વાંચ એટલે તમારા મગજમાં આટલી 3 વસ્તુનું સેટિંગ ક્યારે ભરતીય કિંમત ટોપિક આપ્યો હોય ત્યારે. તો સાહેબ તમે કાયમ ભરતીય કિંમત ટોપિક ભરતીય કિંમત ટોપિક તો છે બીજું તો કોઈ વાર એવું થાય કે ભરતીય કિંમત નહીં આપે, શું આપે પડતર કિંમત. તો પડતર કિંમત જ્યારે આપે ત્યારે સામે નફો લખવા નથી આવવાનો અને આ ગણતરી પણ આવવાની નથી. ક્યારે? જ્યારે પડતર કિંમત આપશે ત્યારે. બરાબર છે? હા, તમને ભાવ કેવું પડે ને મારે કેમ કે ભરતીય કિંમત દેખાય તમારે આ જ લખવાનું પણ બીજું કઈ દેખાય તો સાહેબ વારંવાર એક ને એક વસ્તુ શા માટે કહેતા હોય કે કારણ તો હોય ને. હા, પડતર કિંમત પર આપે ત્યારે આડતથી ઓછા મોકલેલ માલ વસ્તુ ગુણ્યા પડતર કિંમત કરો, સામે કોઈ નફો લખવાનો આવતો નથી. બરાબર છે? આટલું યાદ રાખવાનું છે. આવશે, ચિંતા નહીં કરો, ગભરાતા નહીં. ગબ્બર કહી ગયો ને, જો સાલા ડર ગયા વો સાલા મર ગયા. વાંચીએ આપણે કોના પર ટકા આપ્યા છે. તો ભરતીય કિંમત પર 25% નફો દેખાય દરેકને. 100 નંગ એસી છે, દરેક એટલે એકની કિંમત 20,000 છે. ભરતીય કિંમત પર 25% નફો છે. માલ મોકલતા એમણે આટલો ખર્ચો કરેલો છે. આટલું આપણા નજર સમક્ષ આવી જવું જોઈએ અને આવી ગયા બાદ પછી આપણે એને લખવાનું છે. તો ભરતીય કિંમત પર 25% નફો છે. તો આપણી ભરતીય કિંમત આપણે લખવાની કેટલી છે? 100 નફો 25. તો હવે આ પડતર કિંમત કેટલી કહેવાય? 75. જેના પર ટકા આપે એને 100% ધારવાનું. ભરતીય કિંમત પર 25% નફો છે. તો ભરતીય કિંમત 100 નફો 25. 100 ઓછા 25 એટલે 75. કારણ કે પડતર ને નફાનું સેટિંગ થાય તો આપણને ભરતીય કિંમત મળે. તો ખાલી જગ્યા વત્તા 25 તો 100 થાય તો 100 ઓછા 25 એટલે 75. સમજ પડવી જોઈએ, આટલી સામાન્ય બુદ્ધિ છે. એમાં 25 રૂપિયા નફો છોડીને કઈ વસ્તુ વેચું 100 રૂપિયામાં તો મારી વસ્તુ હશે કેટલાની? 75 ની. કોમન બુદ્ધિ છે ને આપણે તો ભાવ કોમર્સ વાળા કલર ઊંચા કરીએ. આવે જે તે આપણે જોઈ લેવું હોય એને આ રીતના જોવાનું છે તમારે. આ 3 માં તમને કઈ કિંમત આપી છે? ભરતીય કિંમત કેટલી આપી? 20,000. તો 25 કેટલા આપણે હમણાં શીખી ગયા. 25 એટલે 100 નો ચોથો ભાગ. 20,000 ભાગ્યા 4 તો 5,000 અને પડતર કિંમત કેટલી? 75,000.
નથી આવડતું એટલે શું કરવાનું? 20,000 ભાગ્યા 100. પોતાના હંમેશા ભાગ્યા કરે. જીવનમાં યાદ રાખો, જિંદગીમાં આપણા પોતાના આપણા માટે વધારો કરતા નથી. 20,000 ભાગ્યા 100 ગુણ્યા 25 બરાબરનું બટન ઇઝ ઇક્વલનું બટન ક્લિક કરો એટલે 5,000. પછી કેલ્સીમાં 7 અને 5 એટલે 75. પછી બરાબરનું બટન 15 આવી ગયા. થઈ ગયું આટલું. ભરતિયા કિંમતે તો આપણે જો એક વસ્તુની છે ને દરેક એટલે એકનું કહેવાય. તો એક માટે આપણે લખી દઈએ કે ભાઈ 100 એસી છે અને એકની ભરતિયા કિંમત છે 20,000. તો 2 × 2 અને પછી લગાડવા મારે કેટલા 6 0 એટલે કેટલા થાય 20 લાખ. કેલ્સી વાપરવો નથી આવડતો બરાબર છે, કોઈ વાંધો નથી, કોઈ ખોટું માનવું બિલકુલ નહીં. 100 ગુણ્યા 20,000 2 × 2 ને પછી ટોટલ 6 0 લગાડી દેવાના 20 લાખ થઈ ગયા. સામે પેલા વસ્તુ જ લખવાનો પછી નફો લખવા જવાનો 5,000. 5 × 5 અને 5 0 લગાડી દેવાના. થઈ ગયું આટલું 5 લાખ રૂપિયા. રોકડ ખાતે ખર્ચા આપણને 3 પ્રકારના આપેલા છે. તો અંડરલાઈન કરીને લખી દેવાનું કે ગાડી ભાડું 2500. બહાર લખો તો બહાર ને ઘરમાં લખો તો ઘરમાં. રેલવે નો 5,000. ત્યાર પછી વીમા કંપની વાળા આપણને 7,500 માંગી લઈ ગયા કે ભાઈ તારો જો માલ રસ્તામાંથી બૂચ મરાઈ ગયો તો હું તને સહકાર આપા, એટલે વીમાના પૈસા આપણે આપ્યા છે. સરવાળો તમારે બહાર કાઢી દેવાનો. ઘરમાં લખે તો ઘરમાં ટોટલ 15,000. ઘરમાં લખે તો બહાર કાઢવા જવાનું, બહાર લખે તો વાંધો જ નથી. તો માલધણીએ 15,000 રૂપિયા ખર્ચો કર્યો હશે 180 પર. તો 15,000 ભાગ્યા 100 કરો. તેમાં પણ તમારું પેલું 150 રૂપિયા દેગા છે ને. એક વસ્તુ પરનો માલધણીનો ખર્ચો કેટલો આવે 150 રૂપિયા. તો માલધણીનો ખર્ચો કામ કે લખાવતો કામ લાગવાનું છે. લખતા શીખો હમણાં. હું જેટલું સમજાવું એના પર ધ્યાન આપો. સમજી ગયા? બેડો પાર. નહીં સમજ્યા તમે બેક ટુ પોવેલા આવવાના છો. શબ્દ મારા સમજાવવા જોઈએ, હું જે કહું તે યાદ રાખવો પડશે અને સમય શાંતિથી ભણો. કોલેજમાં તમને માત્ર એટલું ઝડપથી સિલેબસ પૂરો કરીને આપશે કે આ ચેપ્ટર એટલું બધું અઘરું છે કે તમારો મેળ જ નથી પડવાનો, અને કે 2-5 બેન્ડી તમને આવડવાનું છે બાકી આવડવાનું નથી. એ લોકો તમને બેસિકથી કોઈ શીખવવાનું નથી, અને શીખવે છે કોલેજમાં એ સાહેબ તમામને પ્રણામ મારા, કારણ કે સારું શીખવતા છે બરાબર છે. પણ આપણે અહીંયા જે થર્ડ ક્લાસ ભણાવતા જે કોલેજમાં તે લોકો માટે વિદ્યાર્થી માટે ખાસ તમે ટ્યુશનમાં જાઓ ગમે ત્યાં જાઓ તમને જો આ રીતના ભણાવતા હોય તો જવાનું. ખરેખર નહીં કરાવે કે ટોપિક તમને કન્સેપ્ટ ક્લિયર તો ખરેખર જવાનું બંધ કરી દેવાનું. ખોટા પૈસા બગડવાની જરૂર બિલકુલ નથી. બરાબર છે, ખાસ યાદ રાખજો. સમજાઈ ગયું આટલું? પહેલો પેરેગ્રાફ વાંચીને તમારે આટલું ક્લિયર કટ લખવા જવાનું છે. અઘરી વસ્તુ છે, એક જ દિવસનું કામ છે સમજવા માટે. હા, 1 કલાક તમને આપો, આપણી 33 મિનિટ થયેલી છે બરાબર ને. બીજી અડધો કલાકમાં તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જવાના છે. પછી આ વસ્તુ મારે ફરી પાછું શીખવવો પડે એવું થવું નહીં જોઈએ. એના માટે તમારે આ પહેલો અધ્યાય જોઈને આવવાનો. અધ્યાય નામ યાદ છે ને? શું છે? અધ્યાય નંબર 1, મોકલેલ માલ ની નોંધ આડત માલમાં ક્યાં કરવી. આપશો ટાઇટલ તમે જે સમજો તે જ. હા, જઈએ નેક્સ્ટ દાખલા તરફ. રકમ તમારે વાંચતું થવાનું કારણ કે તમે બહુ એક્સપર્ટ છો એમાં, તો રકમ વાંચવામાં. તો તમે એવું વાંચ્યું હશે. શું વાંચ્યું છે? અમદાવાદના અલ્પેશે ગાંધીનગરના ગૌરાંગને માલધાણ તો સમજાઈ ગયું ને? હા. 1, 4, 15, 10 લેપટોપ દરેક રૂપિયા 50,000 પ્રત્યેક માળથી વેચવા મોકલેલા પડતર 25% માલ મોકલેલો છે. એમ કે સમજાયું? ઝડપથી થાય તેવું છે કે નથી? છે ને? શું તમારા નજર સમક્ષ આવવું જોઈએ? એક તો ભાઈ કેટલી વસ્તુ મોકલી છે, દરેક એટલે એકની ભરત્યા કિંમત આપી, પડતર 25% નફો છે, માલ મોકલતા આટલો ખર્ચો છે, આટલું તમારા મગજમાં આવી જવું છે. એ આવ્યા પછી તમારા મગજમાં એ આવવું જોઈએ
કે ભાઈ ભરતીય કિંમત આપી છે એટલે અમારે આડત માલ ખાતામાં આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ખુલ્લી આંખ રાખીને ભરતીય કિંમત લખવાનું, સામે જ લખવાનું આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો ગણતરી પેજ પર ઊભું લખી દેવાનું પડતર પ્લસ નફો જે ભરતીય આટલું થઈ જ જવું જોઈએ. પણ આવું ક્યારે થાય કે તમે સમજેલા હોય ત્યારે કે રકમ વાંચ્યા પછી તમારા મગજમાં કયો વિચાર આવવો જોઈએ એ તમે સમજેલા હોય, જાણેલું હોય કે આ રીતનો ટોપિક તમે આ રીતના મારે ચિત્રકામ કરવાનું છે, આનો કન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો તમે લખી શકવાના છો. એના માટે તમે બેઠા છો અહીંયા. તો પહેલા તો આપણને કોના પર ટકા આપ્યા વાંચો, પડતર પર 25% નફો. પડતર પર 25% એટલે પડતર 100 નફો 25 તો ભરતીયા કિંમત 125. ત્રણ માંથી આપણને કિંમત કોની આપી? ભરતીયા કિંમતની કેટલી આપી? 50,000. 125 50,000 હોય તો 25 કેટલા અને 100 એ કેટલા? તમારા હાથમાં કેલ્સી છે શું કરવાનું તમારે? 50,000 ભાગ્યા 125 ગુણ્યા 100 કેટલા આવે? 40,000 અને 25 ઇઝ ઇક્વલ કર કેટલા આવે? 10,000. ઝડપથી તમારી ગણતરી થવી જોઈએ અને ઝડપ નહીં થતી હોય તો શાંતિ રાખવાની. કે ને તમને કહેવત શાંતિ રખો સોના મિલેગા. સોનું નહીં, કોઈના ઘરનું સોનું નહીં, ગળામાં પહેરવાની વાત કરો. 50,000 ભાગ્યા 125 ગુણ્યા 25 પછી બરાબરનું બટન 10,000 પછી વચ્ચે કોઈ ગુણ્યા નહીં, સીધા કેલ્સીમાં 100 પછી બરાબર 40,000 આવી ગયા. તો આડત માલ ખાતામાં ઉધાર બાજુ તમે લખેલું તૈયાર જ છે. 10 લેપટોપ છે, એકની કિંમત તમારી 50,000 તો 5 લાખ રૂપિયા થવાના છે. સામે 10 ગુણ્યા નફો છે એનો 10,000 કેટલા થવાના છે? 1 લાખ. અને રોકડ ખાતે તમારે ખર્ચ લખવાનો છે બરાબર. 6, 5 ને 8 એટલે 8 ને 14 ને 5 19,000. 19,000 થવાનો તમારે બધી એન્ટ્રી અહીંયા લખવાની છે અને સરળ બહાર કાઢી દેવાનો છે. એક વસ્તુ પરનો ખર્ચો 19,000 ભાગ્યા 10 તો એક વસ્તુ પરનો તમારો ખર્ચો 1900 રૂપિયા આવે. કેટલો આવે? 1900 રૂપિયા. કોનો ખર્ચો કહેવાય? માલધણીનો. તમારા મળવાથી નીકળે ને બધાનું, હા એ જ કન્સેપ્ટ ક્લિયર કરેલો તેવો કહેવાય. યાદ રહેશે આટલું? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ઝૂલેલાલ 1/1/15 રોજ જલંધરના ઝૂલેલાલે 300 ટીવી સેટ 300 ટીવી 15,000 ની ભરતીય કિંમતે કાઉન્સમાં ટીવી સેટ દીઠ 12,000 પડતર ભાવે જો છે ને ટીવી સેટ દીઠ પડતર એટલે દાખલામાં તમને ટ્વિસ્ટ આપવાના તેની વાત હવે આવવાની છે. તમે ભાગી ગયા હોય તો તે ભાઈનો કન્સેપ્ટ કે તે બેનનો કન્સેપ્ટ ક્લિયર નહીં થશે અને પછી મનમાં ને મનમાં ગાળ દિયા કરે સાહેબે તો કેટલું આવું એટલે આવું લખી જ દેવાનું, પણ આગળ તો જો પિક્ચર હજુ છે. રાજકોટના રામલાલને આડતથી વેચવા મોકલેલા છે. વીમાના 3,000, નૂરના આટલા, ગાડી ભાડાના આટલા. આપણે માત્ર પહેલો પેરેગ્રાફ જોવો જોઈએ એટલે કે આપણે માત્ર આટલું જ જોવાનું છે. ખર્ચ આવી જાય એટલે બ્રેક મારી દેવાનું. ગણતરીના પેજ પર તમને ખબર છે કે શું લખવાનું છે? આડત માલ ખાતું. ઉધાર બાદ શું લખવાનું? આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીય કિંમત સામે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો ઉધાર બાજુ પર રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ અને ભરતીય કિંમત દેખાય એટલે તમારે ગણતરીના પેજ પર જઈને શું કરવાનું? પડતર પ્લસ નફો જે આવે તમારી ભરતીય કિંમત. આટલું તમારા મગજમાં આવી જવું જોઈએ. સમજાશે આટલું? આપણો પહેલો ટોપિક છે યાદ છે ને? હા. તો હવે વાંચો તો કોના પર ટકા આવ્યું? તો કઈ જ નથી સાહેબ. અબ તો હમ ફસ ગયે. ફસી નહીં ગયા, વાંચો છો. 15,000 ની ભરતીય કિંમતે અને ટીવી સેટ એટલે કે એક ટીવી નો 15,000 ની ભરતીય કિંમત છે અને ટીવી સેટ દીઠ પડતર 12,000. તો આખો તમને રૂપિયા તૈયાર આપેલા છે કે ભાઈ પડતરના 12,000 છે અને ભરતીયાના 15,000 છે. તો વચ્ચે નફાનું સેટિંગ 3,000 રૂપિયા છે. આખા તમને પડતર ને ભરતીય કિંમત તૈયાર આપી, ટકાનું કોઈ કામ જ નથી એમ કે. કેટલો સારો માણસ.
કેટલી ટીવી મોકલી છે જુલેલાલે? 300. તો 300 ટીવી. એક ટીવીની ભરતીયા કિંમત 15,000. 300 ટીવી, એક ટીવી પરનો નફો 3,000 છે. રોકડ ખાતે ખર્ચો જોઈએ તો તમારે લખવાનું કે ભાઈ વીમો ઘરમાં લખવાનું 3,000. તમે ભૂલી જાય એટલે ફરી પાછું લખી આપતો છો કે ભાઈ નૂર, કોઈના ઘરની નૂર નહીં. ગાળા ભાડું 6,000. 12 થવાના કેટલા? 33. 24 ના 6 30 ના 33. ઉપર ગુણાકાર 15 45. બાકીના બટાકા લગાડી દેવાનો, તમને કીધું જ છે પણ તમે બી નહીં ગણે એટલે મેં પણ કેલ્શિયમનો ઉપયોગ કરી લેવું કેમ? 15 45 અને 5 બટાકા લગાડી દો એટલે 45 લાખ. અને સામે 3 ટાલી 9 લાખ. થાય ગણતરી આટલી? સમજાય? આનો ઉપયોગ ઓછો કરવાનો, જરૂર પડે ત્યાં જ, બહુ કામ લાગશે એનું ભવિષ્યમાં. હવે 33,000 ભાગ્યા 300 કરો. એક વસ્તુ પરનો ખર્ચો કેટલો? 110. 33,000 ભાગ્યા 300. એક વસ્તુ પરનો તમારો ખર્ચો 110 કોના આવશે? માલધણીનો. સમજાઈ ગયા આટલું? થાય તમારો કન્સેપ્ટ ક્લિયર? ભાગ્યા આગળ એવું નહીં કે ટકા જ આપે, આ રીતનું પણ આપી શકે. સમજાઈ ગયું ને? હરે કૃષ્ણ. ભગવાનનું નામ પણ લેવાનું, છોકરીનું નામ નહીં લેવાનું. કૃષ્ણ કૃષ્ણ, ભગવાન નામ લેવાનું. હરે કૃષ્ણ. વાંચો તો 20/2/16 ના રોજ 500 વોલ ક્લોક. જોયું વોલ ક્લોક? જાણો. દરેકની પડતર કિંમત 200 છે, ભરતી કિંમત 250 આપી. જો પડતર કિંમત ને ભરતી કિંમત આપી, ટકાનું કઈ જરૂર નહીં પડે. જો સમજવાનું આ છે ને, ભરતીયાને પડતર, હા નફા સેટિંગ થવાનું જ છે. પછી અનિતાનો ખર્ચો આપ્યો, બરાબર છે. અનિતા એ માલ કોને વેચવા મોકલ્યો છે? અરુણ ને. અરુણાને છે, હા અરુણ નથી, અરુણા લખી દઈએ આપણે. શું આડત માલ ખાતું, આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં ભરતીયા કિંમત સામે લખવાનું, આડતથી વેચવા મોકલેલ માલ કૌંસમાં નફો, ઉધાર બાજુ રોકડ ખાતે કૌંસમાં ખર્ચ. આ કોનો ખર્ચો ચાલે? માલધણીનો. સમજાશે ને આટલું? ગણતરીના પેજ પર પડતર કિંમત પ્લસ નફો જે આવે તે તમારી ભરતીયા કિંમત. યાદ રહેશે આટલું? ટકા નથી આપ્યા પણ આપણને પડતર કિંમત દરેક એટલે કેટલાની કહેવાય? 1 ની. યાદ રહેશે ને? પડતર કિંમત છે 200 અને ભરતીયા કિંમત છે 250. તો એક વસ્તુ પર તમારો નફો કેટલા આવે? 50 રૂપિયા. કેટલી વોલ મોકલી છે? 500. વોલ ક્લોક છે, વર્લ્ડ વોર નથી. 500 ગુણ્યા ભરતીયા કિંમત છે 250. 500 ગુણ્યા નફો છે 50. તો 5 50 25. 25,000. 25 ગુણ્યા 5 એટલે 125. અને બીજા 3 કાના બટાકા, 1 ના 25. એક 25 અને સામે 500 ગુણ્યા 50 એટલે બરાબર જ છે 25,000. થઈ ગયું આટલું? માલ મોકલતા જે ખર્ચો કરેલો છે, ભાડું અને વીમો 1,000 અને 1500 એટલે 12. 2500. 2500 ભાગ્યા 500 એટલે એક વસ્તુ પરનો ખર્ચો કેટલા રૂપિયા? માલધણીનો 5 રૂપિયા. સમજાઈ ગયા આટલું? યાદ રહેશે? પાક્કું? હવે આપણે ધતિંગ કરતા આવડશે ને? હા, પડતર ને ભરતી કિંમત આ વચ્ચે નફાનું સેટિંગ કરી નાખવાનું. જોઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ગુજરાત રેડિયો કંપની વાળો આવે તમારા માટે લઈને કઈ? વાંચો. 1/4 રોજ 1,000 રેડિયો આડતથી વેચવા મોકલે. તમારા ઘરે કોઈના રેડિયો છે કે નથી? હોય તો બહુ સારું કહેવાય. બાકી હવે તો રેડિયો મળતા નથી. મોબાઈલમાં બી આગળ રેડિયો FM આવતો હતો, હવે કદાચ એ પણ નથી આવતો. કદાચ મોબાઈલનો ઉપયોગ મારો બહુ ઓછો છે એટલે મને બહુ ખ્યાલ નથી. વોલપેપર બી મેં તો મારા ફોનમાં બિલકુલ નથી. બધા મૂકે વોલપેપર કે આ માણસનો ફોન છે. મારો ફોન તો કોઈના હાથમાં ખબર નહીં પડે કોનો ફોન છે. ફોનમાં
ગીતા છે, ભગવદ ગીતા, હા. રામાયણ બી છે, કોઈ પણ જોઈતું હોય કેજો રામાયણ. મહાભારતનો અધ્યાય નથી. બીજો એક કાંડ છે મારી પર, સુંદરકાંડ. રામ રામ રામ. વાંચો. ગુજરાત રેડિયો રાજસ્થાન રેડિયો સર્વિસને તારીખ 1/4/15 1000 રેડિયો મોકલે. દરેક ની મૂળ કિંમત એટલે કે પડતર કિંમત દાર્શનિક કિંમત ખબર શબ્દનો ઉલ્લેખ હોઈ શકે. 90 રૂપિયા છે. કાચો ભરતીયો ભરતીયા કિંમત 25% નફો ચડાવીને આજ દિવસે રેડિયો બધા મોકલી આપેલા. નૂરના આટલા ને વિમાના આટલા ને જગાતના આટલા ને બધું આપેલું છે. તો ભરતીય કિંમત દેખાય એટલે આપણા મગજમાં વિચાર આવી ગયો ને પેલો લખી દઈએ આપણે. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતીયા કિંમત સામે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો નીચે પડતર પ્લસ નફો જે આવે તમારી ભરતીયા કિંમત. વાંચીએ તો કોના પર ટકા છે? તો ભરતીયા કિંમત પર 25% નફો. વાંચતા આવડવું જોઈએ. કોના પર ટકા છે? ભરતીયા કિંમત પર 25%. તો આપણી ભરતીયા કિંમત 100, નફો 25 છે ને આપેલો. તો ઉપર પડતર કેટલી આવે? 75. લેફ્ટ સાઈડમાં ટકા લખવાનો. હવે કઈ કિંમત આપણને આપી દો છો? દરેક રેડિયોની મૂળ કિંમત ને મૂળ કિંમત દાર્શનિક કિંમત કહેવાય. દરેક એટલે એકની કહેવાય. તો એકની કિંમત આપણને 90 રૂપિયા આપી. ગણે તમારાથી 25 તાલીસ 5 ત્રીજો ભાગ થઈ ગયો. તો 90 નો ત્રીજો ભાગ એટલે 30. 90 + 120 ભરતીયા કિંમત. સિમ્પલ ગણાય. પણ લોજિક લગાવવાનું એ પણ તમને મારે શીખવા પડે ને પાછું. 25 તાલી 75 એટલે આના 3 ગણા. તો પેલા ભાગ્યા 3 કરી દેવાના. વાંધો નહીં. કેટલા રેડિયો મોકલેલા છે? 1000. 1000 રેડિયો. એકની ભરતીયા કિંમત છે 120. તો 12 × 12 અને લગાડવાના કેટલા 0? 4 એટલે 1,20,000 સામે 1000 નફો 30 રૂપિયા. તો 3 × 3 ને 4 0 લગાડી દેવાના. કેટલા? 30,000. અને જે નથી આવડતું એ લોકો તો કેલ્શિયમ લખવાના 1000 ગુણ્યા 120. 1 2 એકમ 10 100 1,20,000 આવી રીતના કરી દેવાનું. વાંધો નથી. આવડી જશે, ચિંતા નહીં કરો. કે તમને શીખવ્યું નથી તમારે આ બધી મઠામણ છે. તમે જો શીખવ્યું હોય ને પછી તમને થતું હોય દુઃખ લાગવું જોઈએ. તમને શીખવ્યું નથી એટલે તમને થોડો પ્રોબ્લેમ પડવાનો છે, પણ આવી જશે બરાબર. ધોતા બધું આવી જવાનું છે. થઈ ગયું આટલું. ત્યાર પછી તમારો રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ. ખર્ચા જોઈએ તો નૂર અને જકાતનો ભેગો છે. કેટલો છે? 1000 અને વીમાના 4000. તો ટોટલ તમારો ખર્ચો 5000. 5000 ભાગ્યા 1000. તો એક વસ્તુ પરનો ખર્ચો માલ કેટલા રૂપિયા? 5 રૂપિયા આવવાનો છે. સમજાઈ ગયો આટલું? જઈએ આપણે આગળ નેક્સ્ટ દાખલા તરફ. બાકીના ટોપિક પણ આપણે બધા ક્લિયર કરવાના છે, પણ વારા ફરતી વારો, મારા પછી તારો. તમને યાદ રહેવો છે, બધા સ્ટેપ યાદ રહેવા જોઈએ. આના પછી દાખલા હજુ કેટલા બાકી છે? 1 2 ને 3 3 દાખલા બાકી છે. એટલે આપણો પહેલા સ્ટેપનો કન્સેપ્ટ ક્લિયર થવાનો છે. આપણા 7 સ્ટેપ છે, યાદ છે ને? ફરી પાછું બતાવી દઈએ ભાઈ કેટલા સ્ટેપ છે. ભૂલી ગયા ને તમે પાછા? હા, તો આપણો પહેલો સ્ટેપ સાથે બીજો સ્ટેપ પણ આપણો આવતો જ છે. બાકી કેટલા રહેવાના છે? જોઈ ગયા દરેકના? તો આપણો પહેલો અને બીજો સ્ટેપ કન્સેપ્ટ ક્લિયર થતો છે. 7 દૂ 14 બાકી ના થવાના. એવું નહીં કે 1 ના 2 માર્ક આપવાના છે. બધી ગણતરીના માર્ક અલગ અલગ છે. વાંચો. અમદાવાદનો એક્સ પોતાના એજન્ટ નડિયાદના વાયને 1000 ઘડિયાળ 120 ની પડતર કિંમતે આપે. ભરતીયા કિંમત 25% નફો ચડાવીને ભરતીયા કિંમત નક્કી કરી. આટલા રૂપિયાનો માલ બધું આપેલું છે બરાબર ને? 1000 ઘડિયાળ છે. 120 રૂપિયા એનો ભાવ આપેલો છે.
ટકાએ આપેલા છે, ખર્ચો આપેલો છે, પહેલો પેરેગ્રાફ જોવાનો એ તમને ખબર છે ને? તમારે જેટલા હોશિયારમાં કશે જોયા નથી અત્યાર સુધી. બનાવીએ આપણે શું? આડત માલ ખાતું, પડતર પ્લસ નફો, જે આવે તમારી ભરતિયા કિંમત. આટલો કોન્સેપ્ટ ક્લિયર દરેકનો? ભરતિયા કિંમત પર કોના? ભરતિયા કિંમત પર 25% નફો છે તો ભરતિયા કિંમત 100, નફો 25, તો આ 75 રૂપિયા તમારે ગણી આપવાના કેટલા કેટલા આવે. આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત સામે જ. હવે કોઈ અક્ષર વાંચવા જવાનું નથી, બરાબર? તમને દેખાતું થઈ ગયું છે એટલે માની લે કે હવે આડતથી વેચવા મોકલેલ માલ સપનામાં તમને પૂછે, ઊંઘમાં તમે બોલી દેવું થવું જોઈએ. આડતથી વેચવા મોકલેલ માલ તમે જોઈ ને એટલે લખી આપીએ, જોતા તમે બરાબર. તો હવે આપણને 120 ની પડતર કિંમત આપી. કઈ આપી? પડતર કિંમત 120. 75 120 તો 25 કેટલા? ત્રીજો ભાગ એટલે 40 રૂપિયા. 120 40 તો ભરતી કિંમત કેટલી થવાની? 160. નથી આવડતું એટલે કેલ્શિયમ 120 પોતાના ભાગ્યા એટલે ભાગ્યા 75 ગુણ્યા 25 નું બટન ઇઝ ઇક્વલ નો 25 પછી ઇઝ ઇક્વલ નું બટન પછી 100 ઇઝ ઇક્વલ નું બટન 160. કેટલી વસ્તુ વેચવા મોકલી છે? 1000. 1000 ગુણ્યા 160, 16 એકુ 16 અને પૂરેપૂરા 1 2 3 ને 4 0 લગાડી એટલે 160. સામે 1000 ગુણ્યા નફો 40 થાય આટલો 40,000. ત્યાર પછી રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચ 1500 300 ને 1200 એટલે 3000 રૂપિયા. હવે તમને લખતા આવડી ગયું છે, માની લે કે ભાઈ એકમ માલ ખર્ચો એકમ દીઠ કેટલો? 3. એકમ દીઠ એટલે એક વસ્તુની કિંમત થાય આટલું. તો હવે તમારા માટે બે દાખલા આપણે હોમવર્કમાં નહીં આપીએ ને? હોમવર્કમાં ક્યાંથી આપે? તમને ક્યાં આવડી જવાનું એટલું બધું કે એક જ દિવસમાં આવડી જ જાય? તમે આટલી 52 મિનિટનો શો જોતા હોય તો તમને કેમ નહીં આવડી જાય? આવડો જ જોઈએ ને. હા, જોઈએ આપણે ફરી પાછું લખી દઈએ. રકમ તમારે વાંચતા થવાનું કે તમે મારા કરતા વધારે એક્સપર્ટ થઈ ગયા હશે માની. હવે આડત માલ ખાતું અને મને તો કોઈ દેખાયેલું જ છે એટલે મેં તો આવું લખી દેવાનું, કાન ખુલ્લા રાખીને તમને સંભળાવતા સંભળાવતા ને આંખ ખુલ્લી રાખીને. આંખ રાખી પણ ખુલ્લી તો દેખાય ને મને. હા, તેવું જોવાનું ને પાછું. ઉધાર બાજુ આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં ભરતિયા કિંમત સામે આડતથી વેચવા મોકલેલ માલ કાઉન્સમાં નફો છે ને આપણે ટકા ને એવું. જો પાટણના પરેશ છે, અમદાવાદના અરવિંદ ને. પરેશ કોણ? માલધાણી બોલાય ને મોડામાંથી. પછી આપે તે કોણ? આડતિયો. આ પણ ભૂલાવો નહીં જોઈએ. કેમ તે પછી બતાવશું. કોઈ દેખાય નીચે આપેલું છે ઉપરની વિગતના આધારે પરેશના ચોપડે અરવિંદ આડતિયાનું ખાતું તૈયાર કરો. પરેશ કોણ? તો ઉપર વાંચતા આ માલધણી કે એટલે માલધણી ચોપડા માત્ર આડતિયાનું ખાતું બનાવવાનું છે. કેટલું સારું સમજાય ને? હા, એ જાણવાનું છે. એટલે મેં કીધું કે આને કોણ કોને શું કે માલધણી કોને આડતિયા કોને કે યાદ રહેવું જોઈએ. થાય આટલું. 1400 પડતરની એવી 200 ટાઇલ્સ ની પેટીઓ પડતર પર 18% નફો ચડાવી ભરતિયા કિંમતથી વેચવા મોકલી. 1400 રૂપિયા કિંમત છે. એક ખોખાની 200 ટાઇલ્સ છે આપણી પેટીમાં. પેટી છે ને બધા? હા, એમાં 200 ટાઇલ્સ છે. તો 1400 ની પડતર એટલે કે એક એવી નો અર્થ એવું થાય કે એકનો ભાવ 1400 છે. કોનો? પડતરનો. અને પડતર પર 18% આપેલા છે એટલે પડતર 100, નફો 18. તો આ 118 માં પડતર કિંમત આપણને આપી છે કેટલી? 1400 રૂપિયા આપી. સિમ્પલ, દરેકને સમજાઈ ગયું ને આટલું? પછી તો કેલ્શિયમ આપણે કે ભાઈ 1400 ભાગ્યા 100
ગુણ્યા 18 કરો તો 252 રૂપિયા તમારો નફો આવે પ્લસ ઇઝ ઇક્વલ કરી દેવું તો એ તમને આન્સર મળી જવાનો છે અથવા તો કેલ્શિયમ 118 પછી બરાબર કરો તો પણ તમને આન્સર મળી જવાનો છે કેટલો મળે તો 1652 મળે તો આપણી પર 200 ટાઇલ્સ છે પેટી હા ભરતિયા કિંમત 1652 તો 3,30,400 એક પેટી નહીં પણ 200 ટાઇલ્સની પેટી છે બરાબર ને એક પેટીમાં કેટલી સ્ટાઇલ નથી પણ 200 ટાઇલ્સની પેટી છે ભાન પડવું જોઈએ ને હા 200 ગુણ્યા નફો છે 252 200 ગુણ્યા 252 એટલે કેટલું 50,400 સમજાઈ ગયો આટલું એટલે ટકા કે 25 20 જ નહીં આપે આવો બી આપી શકે થોડું ગણતરી વધારે કરવાની બીજું શું પછી ગાડી ભાડો વીમો અને બધો ખર્ચો આપેલો છે રોકડ ખાતે કાઉન્સમાં ખર્ચો 5 ને 10 15,000 200 વસ્તુ પરનો ખર્ચો એટલે 2 કલાકે એટલે કેટલા 75 એક વસ્તુ પરનો ખર્ચો માલ કેટલો 75 એક ટાઇલ્સ નો પેટી પર 200 ટાઇલ્સ ની પેટી વેચવા કરે મોકલવાની છે અરવિંદ કાકાને ત્યાર પછી તમારા માટે હોમવર્ક તો આપવું જ પડે કારણ કે તમે આળસુ વધારે તો પડતર પર 20% નફો છે દરેકની પ્રત્યે કિંમત આપી તમારે ગણતરી કરી જોવાની બરાબર ભુવનલાલ છે માત્ર ભુવન નહીં હા કોને ભુવનને ગણાય દેવું જ છે આ બસ તો તમારા માટે આટલો આપણે હોમવર્ક આપી જઈએ ચેનલને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા સબસ્ક્રાઇબ પણ કરો ચેનલને એટલે કે બધા વિડીયો તમે લાઈક કરી આવો એમ કહેવા માંગુ મેં હા આ વિડીયોમાં તમારે લાઈક કરવાનું જ છે પણ ચેનલને લાઈક ચેનલમાં જેટલા બધા વિડીયો લાઈક કરી આવો તમારા મિત્ર પર તમે સબસ્ક્રાઇબ કરાવી દો આપણો ટાર્ગેટ પૂરો કરી આપો એટલે તમને ફાયદો થોડો મને ફાયદો થાય બરાબર લાઈવ લેક્ચર માટે હજુ આપણું લાઈવ લેક્ચર હજુ કોઈ ગોઠવાયું જ નથી લાઈવમાં થોડી વધારે મજા આવે એમ તો કે જે પણ જે અનુભવી શિક્ષકો છે સાયન્સ વાળા જે છે એમણે કીધું છે કે લાઈવમાં ખરેખર મજા આવે એમ કે રેકોર્ડ વિડીયો કરતા પણ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તમારા મિત્રને તમે વિડીયો મોકલી આપજો અને તમે પણ તમારા દોસ્તાર પર જઈને કે ભાઈ જે કોમર્સમાં નથી ભણતો એનામાં જઈને સબસ્ક્રાઇબ બટન દબાવો તમારો વાંધો છે જો કરી શકો ને આટલું કામ તો આપણો આડત માલ ખાતામાં પહેલો ટોપિક આપણે ક્લિયર થાય કે પહેલો પેરેગ્રાફ આવે એમાં માલ મોકલવાનો છે કોણ માલધણી ભરતિયા કિંમત પર હોય પડતર પર ટકા આપે સેટ કરતા આવડવું જોઈએ ભરતિયા કિંમત ઉધાર બાજુ નફો જમા બાજુ રોકડ ખાતે ખર્ચો લખવાનો આટલો તમારો પહેલો અને બીજો ભાગનો સ્ટેપનો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં આપણે લેણી હુંડીની નોંધ અને એના વટાવની ગણતરી કેવી રીતના થાય તે જોવાના છે દરેક લેક્ચર જોઈ તે પહેલા ટ્રેલર જોવાનું તમને કીધું છે કે 15 મિનિટ પછી સ્ટાર્ટ કરીને જોવાનું તે પહેલા તમને નહીં ગમતું હોય કે ભાઈ આપણે સેમ 1 માં શું ભણીએ એવા શું હતું તો સીધું આડતમાં પહોંચવાનું 15 મિનિટ પછીનો શો ચાલતો જ છે કન્ટિન્યુ પૂરો કરવાનો પછી આ લેક્ચર તરફ આવવાનું તમારા બધા કન્સેપ્ટ ક્લિયર થશે પણ કુદીને હિજોબ લેક્ચર પાર્ટ 2 ની જોવા જવાનું પાર્ટ 3 જોવા નહીં જવાનું બરાબર મુશ્કેલ થશે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં દરેકને સીતારામ